હોય? ઉગમ બિંદુ પાસે, બરાબર. અને એ ઉગમ બિંદુની આસપાસ વર્તુળાકાર માર્ગે ફરતો હોય. અહીંથી આ દિશામાં પણ ફેઝર થાય, આમ જાય, આમ જાય, આમ જાય, બરાબર. દરેક દિશામાં ફેઝર જાય, જે પ્રકારના વેવ બને એ પ્રકારનો ફેઝર બને. અને એ ફેઝર એની કોણીય ઝડપ કેટલી હોય? ઓમેગા જેટલી હોય. એટલે આ ફેઝર એટલે કંઈ નથી, એક પ્રકારનો સદિશ છે. પણ એ કોના માટે દર્શાવાય? જે ક્વોન્ટિટી સમય સાથે બદલાતી હોય, જેના ગ્રાફ બનતા હોય સાઇન કોસ પ્રકારના, એનો જ ફેઝર દર્શાવાય. કોઈ પણ જગ્યાએ ફેઝર દર્શાવી શકાય નહીં. આનું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, હું તમને મોકલીશ એટલે વધારે ખ્યાલ આવી જશે. એક વિડીયો મોકલીશ, બરાબર. તો ફેઝરની આપણે વ્યાખ્યા આપીએ, શું આપી શકાય? ફેઝર એટલે એક સદિશ છે. ફેઝર એક સદિશ છે કે જે ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ચલો, આ ફેઝરની જરૂર શું કામ પડે? આપણે અવરોધની વાત કરી તો અવરોધની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બંનેની કળા ઓમેગા ટી એક સરખી હતી. પણ અવરોધની જગ્યાએ હું કોઈ બીજું સાધન જોડું, દાખલા તરીકે પરિપથની અંદર કેપેસિટર જોડું છું, એસી સોર્સ સાથે કેપેસિટર મેં જોડ્યું, તો કેપેસિટરમાં વોલ્ટેજ ને પ્રવાહ એક સરખી કળામાં હશે નહીં. એ આગળ આપણે ભણવાનું છે. એવી રીતે ઇન્ડક્ટર જોડું તો ઇન્ડક્ટરમાં પણ વોલ્ટેજ અને પ્રવાહ એક સરખી કળામાં હશે નહીં, માત્ર અવરોધમાં જ હોય. તો અવરોધ માટે તો આપણે લગભગ ફેઝરની કોઈ જરૂર નથી. પણ માની લો કે કેપેસિટર કે ઇન્ડક્ટર આવ્યું અને એની વોલ્ટેજ અને પ્રવાહ એને નિશ્ચિત દર્શાવો છે, તો એના માટે ફેઝરની ટેકનિક છે એ વધારે ઉપયોગી બને. એટલા માટે ફેઝરની શોધ કરવામાં આવી, બરાબર છે. એટલે ફેઝર છે એનો ગાણિતિક ઉપયોગ છે, મેથેમેટિક્સમાં ઉપયોગ છે, એનો કોઈ ફિઝિકલ ઉપયોગ નથી. એટલે જેમ બને એમ વધારે આની અંદર સમજજો તો વધારે ખ્યાલ આવશે. ગોખશો તો નહીં ખબર પડે, ફેઝર કેવી રીતે દોરવા એ નહીં ખબર પડે, બરાબર. તો હવે અહીંયા આપણે અવરોધ માટે ફેઝર દોરીએ. તો અવરોધ છે, તો અવરોધ માટે ફરી એકવાર ગ્રાફ દોરું છું. કંઈક આ પ્રકારનો ગ્રાફ આવે છે. આ વોલ્ટેજનો ગ્રાફ છે આવો. પ્રવાહનો ગ્રાફ છે થોડોક નાનો એવો આવશે. કેમ છે? કારણ કે આપણને ખ્યાલ જ છે, કારણમાં કંઈ પડવાનું નથી. થોડોક નાનો એવો ગ્રાફ આવશે, બરાબર. વ્યવસ્થિત દોરવાનો. ચાલો, આ છે આપણો વોલ્ટેજનો ગ્રાફ, આ છે આપણો પ્રવાહનો ગ્રાફ. માની લો કે અહીંયા સમય છે અને અહીંયા વોલ્ટેજ અથવા પ્રવાહ છે. કોઈ T1 સમયે, એટલે કે અહીંયા દાખલા તરીકે T1 સમય છે, અહીંથી આમ જાવ એટલે સમય વધતો જાય. કોઈ T1 સમયની વાત છે. T1 સમયે મારે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર દોરવા છે. તો જોજો, T1 સમયને અનુરૂપ આ ગ્રાફ પર હું સીધી ઊભી લીટી દોરું. એક આ પોઈન્ટ એવું અને એક આ પોઈન્ટ એવું, બરાબર. હવે એનો હું ફેઝર દોરું છું. અહીંયા હું દોરું છું, જોજો. આ પોઈન્ટ છે એને હું આગળ લંબાવું છું તો આવી કંઈક રેખા બને. અને આ પોઈન્ટને હું અહીંયા લંબાવું છું, અહીંયા કંઈક રેખા બનશે. ફેઝર કેટલી કોણીય ઝડપથી ઘૂમે? ઓમેગા, બરાબર. ખૂણો એટલે શું થાય? ખૂણો થીટા. થીટા બરાબર ઓમેગા ટી લખી શકાય. સાઇનની અંદરનું પદ હોય એ ખૂણો બને, બરાબર. હવે આ પ્રવાહ છે, આ વોલ્ટેજ છે, તો એનો ફેઝર દોરું તો અહીંથી આમ સીધી લીટી થશે, બરાબર. પણ આ બંને ગ્રાફ એકબીજાની ખૂબ જ નજીક હોય, બરાબર. તો આનો ફેઝર દોરું તો એ લગભગ મને આવી રીતે મળે, અહીંથી આમ. અને આનો ફેઝર દોરું તો એ લગભગ એની જ દિશામાં આમ મળશે. એટલે બંને ફેઝર એકબીજા પર ઓવરલેપ થઈ ગયા હોય. એટલે બંનેના ફેઝર એક સરખા દોરું તો કંઈક આવા મળે મને. જો આવા. આ વોલ્ટેજનો ફેઝર છે, આ પોઈન્ટ માટે વોલ્ટેજનો ફેઝર અલગથી દર્શાવ્યો છે. આ પોઈન્ટ માટે પ્રવાહનો ફેઝર તો એ અહીંયા છે. બંને એકબીજા પર ઓવરલેપ થશે. ખ્યાલ આવે? આ વોલ્ટેજનો ફેઝર છે આ પોઈન્ટ પ્રમાણે, અને આ છે આપણો પ્રવાહનો ફેઝર, બરાબર. તો આ વોલ્ટેજ, આ પ્રવાહ. ચલો, આ બંનેના ફેઝર મળ્યા. આ જો અહીંયા 4 યામની અંદર મેં બંનેના ફેઝર દર્શાવ્યા, વોલ્ટેજ ને પ્રવાહ.
તમે જોઈ શકો છો આ વોલ્ટેજનો ફેઝર, આ પ્રવાહનો ફેઝર બંને એકબીજા પર ઓવરલેપ થાય છે. આ ફેઝર સમય સાથે ફરે આવી રીતે, બરાબર. કેટલી ઝડપથી ફરે? ઓમેગા જેટલી કોણીય ઝડપથી. તો જેમ જેમ ફેઝર ફરે એમ એમ કંઈક એ અક્ષ સાથે ખૂણો બનાવે. જો આ સમય અક્ષ છે તો એની સાથે અહીંયા ફેઝરે કંઈક ખૂણો બનાવ્યો. એ ખૂણો બરાબર શું લખી શકાય? ઓમેગા T1. કારણ કે આપણે ક્યારની વાત કરીએ છીએ T1 સમયની, અને ખૂણો એટલે શું થાય? ઓમેગા T. તો Tની જગ્યાએ શું મૂકી શકાય? T1. તો અહીંયા જે ખૂણો બન્યો એ શું બન્યો? ઓમેગા T1. ખબર પડે આમાં? ખાસ ધ્યાનમાં રાખજો. આ પ્રવાહનો નાનો એવો ફેઝર છે. કેવી રીતે દોરવાનો? જે તે પોઈન્ટ પરથી આપણે આડી લાઈન દોરીએ અને ત્યાંથી એક ફેઝર લંબાવવાનો, બરાબર. પૂંછડી ક્યાં રાખવાની? હંમેશા ઉગમ બિંદુ પર, અને શીર્ષ ક્યાં રાખવાનું? જે તે પોઈન્ટ પર. એટલે બંનેના ફેઝર દોર્યા. ચલો ફેઝરના આપણે બે ઘટક પાડીએ. ફેઝર એટલે અલ્ટિમેટલી છે સદિશ, અને સદિશ પાછો ક્યાં છે? નથી એક્સ દિશામાં કે નથી વાય દિશામાં, વચ્ચેના સમતલમાં છે. અને પાછો એક્સ સાથે કેટલો ખૂણો બનાવે છે? ઓમેગા T1. તો આપણને ખબર છે કોઈ સદિશ એ હોય, આવી રીતે સદિશ એ હોય અને અહીંયા થીટા કોણ બનતો હોય, તો આ દિશામાં એનો ઘટક કયો થાય? કોસ થીટા, સાઇન થીટા. તો એવી જ રીતે અહીંયા વોલ્ટેજનો ફેઝર છે તો એના બે ઘટક પડશે. આ દિશામાં કયો ઘટક આવશે? કોસ ઘટક. આ દિશામાં સાઇન ઘટક. કોસ ઘટકનો અહીંયા આપણે કામ નથી, માત્ર સાઇન ઘટકને ધ્યાનમાં લો, બરાબર. તો સાઇન ઘટકની વાત કરીએ તો ઉર્ધ્વ ઘટક એ સાઇન ઘટક થાય. ઉપરની દિશામાંનો જે ઘટક છે સાઇન ઘટક થાય. એટલે વોલ્ટેજનો ઉર્ધ્વ ઘટક એટલે આ જે ઉપરની દિશામાંનો ઘટક છે એ કયો ઘટક થાય? સાઇન ઘટક થાય. તો એની જગ્યાએ હું શું લખી શકું? Vm સાઇન ઓમેગા T1 આવું લખી શકાય? નો ખબર પડે? ફરીવાર, વોલ્ટેજનો ફેઝર આ છે. કેટલો ખૂણો બનાવે છે એક્સ અક્ષ સાથે? ઓમેગા T1. તો વોલ્ટેજનો આ દિશામાંનો ઘટક કયો બનશે? Vm cos ઓમેગા T1. અને ઉપરની દિશામાંનો ઘટક કયો બનશે? Vm sin ઓમેગા T1. માત્ર આપણે સાઇન ઘટકનું જ કામ છે, કારણ કે વોલ્ટેજ કોના પ્રમાણે બદલાય છે? અવરોધ માટે જોઈએ તો સાઇન વિધેય પ્રમાણે બદલાય છે, નહીં કે કોસ વિધેય પ્રમાણે. એટલે આપણે સાઇન ઘટકને ધ્યાનમાં લઈએ. એટલે Vm sin ઓમેગા T1. એવી જ રીતે પ્રવાહનો ફેઝર અહીંયા છે તો એનો પણ ઉર્ધ્વ ઘટક લઈ શકાય. એટલે આટલો મળશે. એ કેટલો મળે? Im sin ઓમેગા T1. અહીંયા ફેઝરની વાર્તા પૂરી. આખો જે ગ્રાફ છે એકદમ સ્પષ્ટ દોરવાનો છે. દરેક પોઈન્ટ ટિપિકલ દર્શાવવાના છે. દરેક ફેઝરની અણી જે છે ક્યાં આવે છે, એનું મૂલ્ય કયું છે, એ બધું વ્યવસ્થિત દર્શાવવાનું છે. તો આ થઈ ગઈ ફેઝરની ટેકનિક. બે ફેઝર દોર્યા, Vm sin ઓમેગા T1, Im sin ઓમેગા T1. આ શું દર્શાવે છે? કે કોઈ T1 સમયે વોલ્ટેજ જે છે કેવી રીતે બદલાતો હોય? આવી રીતે બદલાતો Vm sin ઓમેગા T1. અને એનો ફેઝર કેટલો હોય? આટલી લંબાઈનો ફેઝર હોય. હવે જેમ જેમ તમે પોઈન્ટ બદલતા જાઓ, ચાલો અહીંથી તમે આ પોઈન્ટ પર ગયા, આ પોઈન્ટ પર ગયા, અહીંયા ગયા, અહીંયા ગયા, અહીંયા ગયા, એમ આ ફેઝર છે ને એ આવી રીતે ફરશે આખો, બરાબર, વર્તુળાકારે ફરશે. તો એ ફેઝર ફરે તો એનો મતલબ કે આ જે ઘટકો છે એ પણ નાના મોટા થયા કરે. 3D માં વિચારો તો ખ્યાલ આવી જશે, બરાબર. તો એવી રીતે આ ફેઝર છે એ સમય સાથે એના મૂલ્યો કેટલા હોય એ આપણે અહીંથી જાણી શકાય છે, બરાબર. એટલે ફેઝર છે એ ગાણિતિક મેથેમેટિક્સ પ્રકારે અગત્યના છે. કે કોઈ પણ વેવ હોય, કોઈ પણ તરંગ હોય અને એ તરંગને તમારે મેથેમેટિક્સ સ્વરૂપે દર્શાવવું હોય તો એના માટે ફેઝર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો ફેઝર વિશેની બેઝિક માહિતી ખ્યાલ આવી ગઈ. ફેઝર છે એને ઘૂમતો સદિશ પણ કહેવાય, કારણ કે આ પોતે એક સદિશ છે અને કેવો છે? ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરે છે. ચાલો, તો એ ફેઝરની આપણે વાત કરી તો ફેઝરનું વર્ણન કરી દઈએ. ફેઝરની આપણે વ્યાખ્યા આપી દીધી હતી. હવે આકૃતિ એકદમ સ્પષ્ટ દોરવાની છે. ફરી વખત અહીંયા આકૃતિ દોરું છું. આ વોલ્ટેજ, આ પ્રવાહ, આ વોલ્ટેજ અથવા તો પ્રવાહ વિરુદ્ધ
ઓમેગા ટી. અહીંયા પાઈ, અહીંયા 2 પાઈ. ચાલો ત્યાંથી આગળ લંબાવીએ. ફેઝર અહીંયા દોરવાનો છે. માની લો T1 સમય અહીંયા છે, તો T1 સમયને અનુરૂપ એક સીધી લીટી દોરવાની. તો 2 પોઈન્ટ મળ્યા, પ્રવાહનું આ પોઈન્ટ, વોલ્ટેજનું આ પોઈન્ટ, એને અનુરૂપ પાછા અહીંયા આડા પોઈન્ટ દોરો. બરાબર. તો પ્રવાહનો ફેઝર કંઈક અહીંયા આવો થશે અને વોલ્ટેજનો ફેઝર કંઈક આવો થશે. એટલે આ થઈ ગયો આપણો વોલ્ટેજનો ફેઝર, આ થઈ ગયો પ્રવાહનો ફેઝર. તો આના 2 ઘટક પાડી શકાય, એમાંથી માત્ર ઉર્ધ્વ ઘટકનું કામ છે આપણે. બરાબર છે. તો ઉર્ધ્વ ઘટક આટલો આવશે, મૂલ્ય કેટલુંનું આવશે? Im sin ઓમેગા T1. અને વોલ્ટેજનો ફેઝર છે આટલો આવશે. કેટલો? Vm sin ઓમેગા T1. આ થઈ ગઈ ફેઝરની વાત. અને ફેઝર પાછો અહીંયા કોન્સ્ટન્ટ નથી, સતત આ દિશામાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરે છે. તો ફેઝરનું રિપ્રેઝન્ટેશન થઈ ગયું. હવે એની વાત કરી દઈએ થિયરીના સ્વરૂપમાં શું દર્શાવ્યું છે, કે ગ્રાફની વાત કરી દઈએ કે અહીં Vm ના Im શું છે? વોલ્ટેજ અને પ્રવાહ ના મહત્તમ મૂલ્યો છે. બરાબર. અવરોધની વાત કરી દઈએ. આ તો ફેઝરની સિમ્પલ માહિતી થઈ. ફેઝર શું કામ વપરાય છે? કારણ કે ઘણી વખત પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં ન હોય, ક્યાં? ઇન્ડક્ટર અને કેપેસિટરમાં. ત્યારે V અને I ની કળા વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે ફેઝર ઉપયોગી છે. કળાનો સંબંધ દર્શાવવા માટેનું એક મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન છે. અને ફેઝર જે છે ઓમેગા જેટલી ઝડપથી ફરતો હોય. અવરોધ માટે ફેઝરની વાત કરીએ. અવરોધ માટે, તો અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે, તેથી તેમના ફેઝરો પણ એક જ દિશામાં છે અને એક સાથે ઘૂમશે, એક સાથે ભ્રમણ કરશે. ખબર પડી? એટલે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર અહીંયા છે. તો જેમ જેમ તમે આ વક્ર પર આગળ ને આગળ જાઓ એમ આ ફેઝર આવી રીતે ઘૂમતો હોય, પણ બંને ફેઝર એક સાથે ઘૂમશે. ઇન્ડક્ટર કેપેસિટરમાં અલગ અલગ થાય. એક વોલ્ટેજનો ફેઝર આમ હોય તો પ્રવાહનો ફેઝર બીજો આમ હોય. એ બંને એક સાથે આમ ઘૂમતા હોય. બરાબર. એ આગળ જોવાનું છે, પણ હમણાં અહીંયા સુધી તમે યાદ રાખો. આ થઈ ગયું વોલ્ટેજ પ્રવાહ બંનેને ફેઝરની રીતથી દર્શાવવાની ટેકનિક. અને અવરોધ માટે ફેઝર આવી રીતે દર્શાવી શકાય. બરાબર. અવરોધ માટે કળા તફાવત કેટલો થાય? 0 થાય. કળા તફાવત એટલે કળા જે છે એની બાદબાકી, કારણ કે બંને સમાન કળામાં છે તો બંનેનો કળા તફાવત કેટલો થાય? 0 થાય. એટલે અવરોધ માટે V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો થશે? 0 થશે. ક્લિયર? તો અવરોધની અહીંયા વાત સંપૂર્ણ પૂરી થાય છે. અવરોધ માટે આપણે જોયું વોલ્ટેજ, પ્રવાહ, પાવર અને ફેઝર એને કઈ રીતે અવરોધમાં દર્શાવાય. બરાબર. તો અવરોધના ફેઝરો છે. ચાલો અહીંયા સુધી રાખીએ. ત્યાર પછી થિયરી થોડીક લેન્ધી છે, એટલે આવતી વખતે લઈશું. હવે કાલે, પરમ દિવસે, પહેલા દિવસે આટલા દિવસ રજા છે. સોમવારથી હવે આપણો રેગ્યુલર લેક્ચર જે છે હવે આવશે. ત્યાં સુધીમાં જે ઘણા બધા દિવસ મળે છે, મિની વેકેશન છે, તો એનો સદુપયોગ કરજો.
કે અત્યાર સુધી જે ચાલ્યું છે એ બધું ફરી વખત રિપીટ કરો, કારણ કે ફિઝિક્સમાં નહીંતર બહુ ફાફા પડશે. મેથેમેટિકલ સ્વરૂપ વધારે આવે છે, સમજૂતી વધારે આવે છે, ગૂંખવાનું નથી. એટલે ખાસ ધ્યાનમાં રાખવું. જ્યારે પણ ટાઈમ મળે એટલે આગળના ચેપ્ટરના રિવિઝન ખાસ કરવા. રિવિઝન નહીં કરો તો એક્ઝામ ટાઈમે બહુ તકલીફ પડશે. એટલે અત્યારથી ટાઈમ છે એટલે રિવિઝન સાથે સાથે કરતું રહેવું. આજનો લેક્ચર આપણો અહીંયા પૂરો થાય છે.